હું છો ને એની કરતા હું હતા ને એ યાદ રાખજો. હું હતા એ યાદ રાખજો. હું છે એનું કોઈ મહત્વ નથી. સાહેબ વિચાર કરો કે કૃષ્ણ કાનુડો ગોકુલની અંદરથી મથુરાની અંદર જાય છે. એ કંસ સલાહ આપે છે. મથુરાની અંદર જાય છે ને આમ પાટું મૂકે તા કંસ વયો જાય એ કન્ડિશનમાં. અને તે દિવસે કૃષ્ણ કહે છે કે તારે તમારી મામા કોઈ છેલ્લી ઈચ્છા? તેથી કંસ એવું કહે છે કે મારી ઈચ્છા નથી, પણ ભાણા તરીકે એક તને સલાહ આપવા માંગુ છું કે શું તું જે દિવસે મથુરામાં આવ્યો ને, આ મથુરાની પ્રજા, મથુરાના લોકોને વર્ષોથી હું લાલન પાલન કરું છું, વર્ષોથી હું સાચવું છું, છતાં પણ તું જે દી આવ્યો ને મને લડવા માટે, તે દી આ કંસનો જય જયકાર થતો હતો ને આજ તું મારી માથે ચડીને આમ પગ લઈને એક સેકન્ડમાં હું મરી જઈશ. આજે તારો જય જયકાર થાય છે. પ્રજા એની છે, ક્યારે ફરી જાય ને એનો નેઠો નહીં. એટલે બધા ઉપર ભરોસો કરજે, આ પ્રજા ઉપર કોઈ દી ભરોસો ન કરો.